આંગણવાડી? આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ હશે, બરાબર ને? પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે તે આપણા પરિવારોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે કેટલી બધી મહત્વની છે? ચાલો, આજે આપણે આંગણવાડી કાર્યક્રમમાં જોડાવાની આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ, કારણ કે આ ખરેખર એક સ્વસ્થ સમાજ તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. આ ખાલી કહેવાની વાત નથી, પણ આંગણવાડીના કામનું સાચું હૃદય છે. આ એક એવી જગ્યા બનાવવાનો પ્રયત્ન છે જ્યાં પરિવારોને માત્ર સુવિધાઓ જ નહીં, પણ એક હૂંફ અને સલામતીનો અહેસાસ પણ થાય, જ્યાં માતા અને બાળક બંનેનો સાચો વિકાસ થઈ શકે. તો સવાલ એ છે કે આખરે આ આંગણવાડી છે કોના માટે? કોણ આ સમુદાયનો હિસ્સો બની શકે છે? ચાલો, સૌથી પહેલાં એ જ જાણી લઈએ કે આંગણવાડીના દરવાજા કોના માટે ખુલ્લા છે. આ સફરની શરૂઆત જ થાય છે ગર્ભાવસ્થાથી. જે માતાઓ ગર્ભવતી છે, એમના માટે આંગણવાડી એક મજબૂત ટેકો બનીને ઊભી રહે છે. અહીં નોંધણી કરાવ્યા પછી તેઓ પોતાની અને આવનારા બાળકની તંદુરસ્તી માટે જરૂરી બધી જ દેખરેખ અને માર્ગદર્શન મેળવી શકે છે. પણ વાત અહીં અટકતી નથી. બાળકના જન્મ પછી પણ આ સાથ ચાલુ જ રહે છે. નવી માતા અને નવજાત શિશુ બંને માટે શરૂઆતના દિવસો ખૂબ જ નાજુક હોય છે, ખરું ને? બસ આ જ સમયે આંગણવાડી તેમની સાથે રહે છે, જેથી માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત રહે. અને પછી આવે છે બાળપણના એ સોનેરી વર્ષો. 6 વર્ષ સુધીના બાળકો માટે આંગણવાડી એ ખાલી એક કેન્દ્ર નથી, પણ એમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. અહીં એમને પોષણ મળે છે, રમતગમત સાથે ભણતર મળે છે અને નિયમિત આરોગ્ય તપાસ પણ થાય છે. આ બધું જ એમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. સારું, તો આપણે એ તો જાણી લીધું કે કોણ જોડાઈ શકે છે. પણ હવે સૌથી મોટો સવાલ કે આંગણવાડીમાં જોડાવાથી મળે શું? આ સફરમાં કેવા પ્રકારનો સાથ અને સહકાર મળે છે? અને આ સવાલનો જવાબ જ, સાચું કહું તો, આંગણવાડીની ખરી તાકાત છે. આ ખાલી એક નોંધણી નથી, પણ એનાથી ઘણું વધારે છે. એક સંપૂર્ણ સુરક્ષા કવચ જેવું. ચાલો, એને થોડું વિગતવાર સમજીએ. જો, આ 4 બાબતો કેટલી અદ્ભુત રીતે એકબીજા સાથે જોડાયેલી છે. નિયમિત આરોગ્ય તપાસથી કોઈ પણ તકલીફ હોય તો વહેલી ખબર પડી જાય. રસીકરણ ભવિષ્યની બીમારીઓ સામે રક્ષણ આપે છે. પૌષ્ટિક આહારથી તંદુરસ્ત શરીર અને મગજનો વિકાસ થાય. અને પૂર્વશાળા શિક્ષણ બાળકોને આગળ ભણવા માટે તૈયાર કરે છે. મતલબ કે આ એક સંપૂર્ણ પેકેજ છે. હવે આટલા બધા ફાયદાઓ સાંભળીને કદાચ એવું લાગે કે આ પ્રક્રિયા તો બહુ અઘરી હશે. પણ ના, એવું જરાય નથી. આંગણવાડીમાં જોડાવવું ખરેખર ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ કેવી રીતે. બસ આટલું જ. ખાલી 2 સિમ્પલ સ્ટેપ્સ. સૌથી નજીકના કેન્દ્ર પર જવાનું અને થોડા જરૂરી કાગળો સાથે રાખવાના. કોઈ લાંબી ચોડી લાઈનો નહીં, કોઈ અઘરા ફોર્મ નહીં. આ પ્રક્રિયાને જાણી જોઈને એટલી સરળ રખાઈ છે કે જેથી દરેક જણ આસાનીથી તેનો લાભ લઈ શકે. અને જુઓ, ડોક્યુમેન્ટ્સમાં પણ કંઈ બહુ લાંબુ ચોડું લિસ્ટ નથી. મુખ્યત્વે આધાર કાર્ડ અને બાળકનો જન્મનો દાખલો. અને કદાચ જો બીજા કોઈ કાગળની જરૂર પડે તો કેન્દ્ર પરથી જ તમને બધી માહિતી અને મદદ મળી જ જશે. એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આમ જુઓ ને, તો આ એક નાનકડું પગલું છે, પણ એની અસર એ ખૂબ જ મોટી અને લાંબા ગાળાની છે. આ માત્ર એક ફોર્મ ભરવાની વાત નથી, પણ આપણી આવનારી પેઢીના સારા સ્વાસ્થ્ય અને શિક્ષણમાં એક બહુમૂલ્ય રોકાણ છે. આ કોઈ સરકારી જાહેરાત નથી. આ આપણા સૌ માટે એક આમંત્રણ છે, કારણ કે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ હંમેશા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યથી જ શરૂ થાય છે. તો ચાલો આ પહેલમાં જોડાઈએ અને આપણા સમુદાયને વધુ મજબૂત બનાવીએ. અને છેલ્લે બસ આ એક વાત પર વિચાર કરીએ, જ્યારે કોઈ પણ બાળકને જીવનની શરૂઆત જ સ્વસ્થ અને સુરક્ષિત મળે, ત્યારે એની અસર ખાલી એના પરિવાર પર નહીં, પણ આખા સમાજના, આખા દેશના ભવિષ્ય પર કેવી પડતી હશે. યાદ રાખજો, એક સ્વસ્થ બાળક એટલે એક મજબૂત રાષ્ટ્રનો પાયો. અને આનાથી મોટું સત્ય બીજું શું હોઈ શકે?